નમસ્કાર મિત્રો, તારીખ છે 12 માર્ચ 2026 વાર છે આજે ગુરુવાર। આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, યુદ્ધના કારણે જીરું બજારમાં અનેક જે અત્યારે અટકળો વધી છે અને ભાવમાં પણ અત્યારે નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાયદા બજાર પણ અત્યારે હળવો માહોલ જોવા મળી રહ્યો છે। જીરું બજારમાં હાજર બજારમાં આજે પણ ભાવની અંદર 50 થી 100 રૂપિયાનો વધારો જોવા મળ્યા છે, પરંતુ બજારો ટકે તેવી અત્યારે મુશ્કેલી બની છે। ખાસ કરીને જીરું બજારમાં હાજર બજારમાં આજે પણ 50 થી 100 રૂપિયાનો જે વધારો જોવા મળ્યો છે ને આવકો વધીને 60,000 બોરી આસપાસ થઈ હતી। જીરું બજારમાં હાલ તો વધુ તેજીના સાંસ અત્યારે દેખાતા નથી, કારણ કે નિકાસના વેપારો અત્યારે અટકી પડ્યા છે। રાજકોટના એક અગ્રણી વેપારીએ જણાવ્યું છે કે જીરુમાં અનેક જે મુદ્રા પોર્ટલ ઉપર અત્યારે અટકી પડ્યા છે, જે હવે ટૂંક સમયમાં રાહ જોવી પડે તેવી શક્યતાઓ છે। અમુક જીરુના રસ્તા પણ છે જે ક્યારેક પહોંચે તેની હજી અનિશ્ચિતતાઓ છે। યુદ્ધની જે સ્થિતિ શાંત ન પડે ત્યાં સુધી જીરું બજારમાં હજુ પણ તેજીની સાંસ કોઈ દેખાતા નથી તેવી સંભાવનાઓ છે। ખાસ કરીને જીરું બજારમાં અત્યારે તેજી મંદીનો મોટો આધાર હાલની યુદ્ધની સ્થિતિ ઉપર રહેલો છે। વર્તમાન સમયમાં જીરું બજારમાં એવરેજ બજારો ટોન મિશ્ર દેખાઈ રહ્યો છે અને આગળ ઉપર જીરું બજારમાં સારા વેપારો થશે તો બજારને ટેકો મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। તો મિત્રો, હવે વાત કરી લે બેન્ચમાર્ક વાયદાની। તો વાયદો 155 રૂપિયાથી ઘટીને 22,150ની સપાટી હાલ બંધ થઈ રહ્યો છે। જીરું બજારમાં ટેકનિકલ વાયદો 22,000ની સપાટી ન તોડે ત્યાં સુધી અત્યારે કોઈ મંદી દેખાતી નથી। આગળ ઉપર હવે બજારો જે તેજી યુદ્ધ ઉપર પૂરું થાય તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે। તો મિત્રો, આ હતી જીરુને લગતી આજની ચર્ચા। વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, જ્યાં સુધી બધા મિત્રોને ખાસ કરીને જય જવાન જય કિસાન।